નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। ગાંધીધામના મીઠી રોહરના ગોડાઉનમાંથી ચોખા ચોરી, 7,45,000ની 272 બોરીઓની ચોરી। ચોખા ચોરીને પગલે પોલીસે હાથ ધરી તપાસ। બેંક યુનિયનોની હડતાલને પગલે બેંકો બંધ। કચ્છના 1400 જેટલા કર્મીઓ જોડાયા હડતાલમાં। હડતાલને પગલે જિલ્લામાં 500 કરોડના વ્યવહારો ઠપ। ભુજમાં પાણીની સમસ્યા હજુ પણ યથાવત। વોર્ડ નંબર 3ની બહેનોએ પ્રદર્શન કરીને પાણીનો કર્યો પોકાર। ગઈકાલે સભામાં હંગામા બાદ આજે સુધરાઈનું તંત્ર જાગ્યું। કચ્છ રણોત્સવને 1,66,000 પ્રવાસીઓએ માણ્યો। રણોત્સવ થતી સરકારને 1,70,00,00,000ની આવક। ગત વર્ષની તુલનાએ 30,000 પ્રવાસીઓનો વધારો। ને ભુજમાં એજ્યુકેશનલ ઇનોવેશન ફેરનું આયોજન। જિલ્લાની પ્રાથમિક શાળાના છાત્રોએ લીધો ભાગ। ફેરમાં વિવિધ વિષયોના 64 સ્ટોલ મુકાયા પ્રદર્શન માટે। હાલ કચ્છમાં ચોરી લૂંટના બનાવો વધી રહ્યા છે। તેવામાં ગાંધીધામ તાલુકાના મીઠીરોહર ગામની સીમમાં આવેલા ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, જેમાં તસ્કરોએ 7,45,000ની કિંમતના ચોખા ચોરી ગયા હતા। ચોખા ચોરીની આ ઘટનાને પગલે કાયદાના રક્ષકોમાં દોડધામ મચી ગઈ હતી। પ્રાપ્ત વિગતો અનુસાર ગળાપાત્રો બી તરણે પાત્રોની ફરિયાદ મુજબ 14મી ફેબ્રુઆરીથી લઈને 23મી ફેબ્રુઆરી દરમિયાન ચોરીનો આ બનાવ બન્યો હતો, જેમાં તસ્કરોએ ગોડાઉનનું તાળું તોડીને 272 બોરી ચોખા ઉપાડી ગયા હતા। ગાંધીધામના મીઠીરોહર ગામે આવેલ રાઈસ કંપનીના ગોડાઉનમાં તસ્કરોએ શટર તોડીને ચોખા ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। ચોખાની બોરીઓમાં ગોડાઉનમાંથી સેરવીને દિવાલ ઠેંકીને અન્ય વાહન મારફતે લઈ જવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે આ સમગ્ર મામલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે, જેમાં પોલીસે ગંધ પારખું શ્વાન FSL ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદથી તપાસનું પગેરું દબાવ્યું છે। તો સીસીટીવી ફૂટેજમાં ચોરી કરતા 4 શખ્સોના ફૂટેજ મળતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે। ભુજની જથ્થાબંધ બજાર સહિત વેલ્સપન કંપનીએ જમીન ફાળવણીના કેસમાં આજે પ્રદીપ શર્માની કોર્ટમાં પેશકી કરાઈ હતી। જેલમાંથી મોબાઈલ મળવાના કેસમાં આજે ભુજની સત્ર અદાલતમાં સુનાવણી હાથ ધરાઈ હતી। આજે કોર્ટમાં થયેલી કાર્યવાહીમાં અન્ય આરોપીઓ હાજર ન રહેતા તહોમતનામું ઘડી શકાયું ન હતું, તેથી આ કેસમાં આગામી 18 માર્ચની તારીખ પડી છે। ત્યારે આ કેસમાં વધુ સુનાવણી 18મી માર્ચે હાથ ધરાશે તેવું સરકારી વકીલ કેસી ગોસ્વામીએ જણાવ્યું હતું। પૂર્વ કચ્છ LCB અંજારના શાંતિધામ વરસામેડીની સીમમાંથી 1.5 લાખના વિદેશી શરાબ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસને મળેલી બાતમીના આધારે પૂર્વ કચ્છ SP ભાવનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ LCBના સ્ટાફે શાંતિધામ વરસામેડીની સીમમાંથી વિદેશી શરાબનો જથ્થો કબજે કર્યો હતો, જેમાં 372 બોટલ વિદેશી શરાબ, 96 ક્વાટરિયા અને 48 ટીન મળીને કુલ 1.5 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ સાથે જ LCB આરોપી ગોપાલ કેશવ ક્ષત્રિયને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 2 આરોપીઓ જીતુભા કનુભા જાડેજા અને સાંભા પથુભા જાડેજા પોલીસના હાથમાં આવ્યા ન હતા। ગાંધીધામના મીઠીરોહર GIDCના સ્ટીલ એકમમાંથી લાખો રૂપિયાના સ્ટીલના સળિયા ચોરાવાના કેસનો ગાંધીધામ B ડિવિઝન પોલીસે ભેદ ઉકેલીને 3 આરોપીઓની અટક કરી છે। ગત 1 ફેબ્રુઆરીએ મીઠીરોહર GIDCમાં આવેલ GTPL ઇન્ડસ્ટ્રીઝ સ્ટીલ લિમિટેડમાંથી ચોરી થઈ હતી, જેમાં તસ્કરોએ 1,350 કિલો વજનના 38 નંગ સ્ટીલ સળિયાની ચોરી કરી હતી। ચોરાઉ સળિયા ખારીરોહરના ઇસ્માઇલ નામના શખ્સે તેના ઘરની બાજુમાં આવેલી ઓરડીમાં છુપાવી રાખ્યા હતા। ત્યારે પોલીસને મળેલી બાતમીના આધારે B ડિવિઝન PI JP જાડેજાના માર્ગદર્શન તળે દરોડો પાડવામાં આવ્યો હતો। આ દરોડામાં 15,07,000 રૂપિયાની કિંમતના 847 કિલો વજનના નાના મોટા 50 નંગ સળિયાના ટુકડા મળ્યા હતા। દરોડા દરમિયાન પોલીસે ઇસ્માઇલ ઉર્ફે મલમલ કાસુ બુચડ, અબ્બાસ ઉર્ફે અભો ઇસ્માઇલ અને હનીફ ઉર્ફે અનાજ ઓસમાણને ઝડપી પાડ્યા હતા। ત્યારે આરોપીની પૂછતાછમાં ચોરીના અન્ય ગુનાઓનો ભેદ ખુલવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે। ત્યારે પોલીસે મુદ્દામાલ કબજે લઈને આરોપીઓની અટકાયત કરી સઘન પૂછતાછ હાથ ધરી છે।
આજે કચ્છભરમાં બેંકના કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માંગોને પગલે હડતાલ યોજાઈ હતી. નવા સંગઠનના યુનિયનથી બનેલ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના સભ્યો દ્વારા હડતાલનું એલાન કરવામાં આવતા કચ્છ જિલ્લાની બેંકો પણ તેમાં જોડાઈ હતી. જિલ્લા મથક ભુજ ખાતે જીકે જનરલ હોસ્પિટલની સામે આવેલ કચ્છની લીડ દેના બેંક પાસે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ખાસ કરીને વિમુદ્રીકરણ બાદ બેંકના કર્મચારીઓ અને અધિકારીઓને વધારાના કામનું વળતર આપવામાં આવે, 1972ના ગ્રેજ્યુઇટીના કાયદાની મહત્તમ મર્યાદા દૂર કરવામાં આવે તેમજ લીવ એન્કેશમેન્ટની રકમને ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ આપવા સહિતની માંગોને લઈને હડતાલ યોજાઈ હતી, જેમાં વર્કમેન ડાયરેક્ટર અને ઓફિસ ડાયરેક્ટરની તાત્કાલિક નિમણૂક કરાય, 11મા દ્વિપક્ષીય કરારની વાટાઘાટ તાત્કાલિક શરૂ કરાય, પેન્શનની નવી રકમ રદ કરીને તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે, સરકારની સૂચના મુજબ રહેમરાએ ભરતીનું અમલીકરણ થાય, બેંકના ડૂબતા લેણાની કડક વસૂલાત અને લોનમાં એક્ઝિક્યુટિવ કક્ષાના ઉપરી અધિકારીની જવાબદારી નક્કી કરવામાં આવે તેવી વિવિધ માંગો સાથે આજે હડતાલ યોજાઈ હતી. આ હડતાલમાં કચ્છ જિલ્લાના 1400 જેટલા કર્મચારીઓ જોડાયા હતા. જિલ્લા મથક ભુજ ઉપરાંત તમામ શહેરો અને તાલુકા મથકોએ પ્રદર્શન કરીને વિરોધ નોંધાવ્યો હતો. આજે બેંક હડતાલને કારણે જિલ્લામાં 500 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો ઠપ થઈ ગયા હતા. આજે ભારતભરના નવ સંગઠનના બનેલ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના 10 લાખ કર્મચારીઓ હડતાળ પર છે. એન્ટી પીપલ, એન્ટી બેંક એમ્પ્લોયી, એન્ટી બેંક ઓફિસર જે પોલિસી છે સરકારની, એની સામે અમારો વિરોધ છે. મજદૂર કાયદાઓને જે ખતમ કરવા માગે છે આ સરકાર, એની સામે અમારો વિરોધ છે. લોકતંત્રમાં, લોકશાહીમાં જ્યારે મજદૂર કાયદાના અધિકારો મળેલ છે એને ખતમ કરવાની સાજિશ છે, એની સામે અમારો વિરોધ છે. બેન્કિંગની અંદર આજના સમયમાં આઉટસોર્સિંગ ખૂબ પ્રચલિત થઈ ગયું છે, એની સામે પણ અમારો વિરોધ છે. ડીમોનેટાઇઝેશન બાદ અમને જે ઓવરટાઈમ અને કોમ્પન્સેશન મળવું જોઈએ એ મળતું નથી, એ અમારી માંગણી છે. તાત્કાલિક તબક્કે આ માંગણીઓ અમારી સત્વરે પૂરી થવી જોઈએ. આ નવ સંગઠનનું બનેલ છે, એમાં 4 અધિકારી સંવર્ગના છે અને 5 કર્મચારી સંવર્ગના નવ સંગઠનનું બનેલ યુનાઇટેડ ફોરમ પોતાની માંગણીઓ અને વિરોધ કરવા માટે આજે સૂત્રોચ્ચાર કરવા માટે કચ્છ જિલ્લાભરના બેંક એમ્પ્લોય આજે ભેગા થયા છે. નોટબંધીની બાબતમાં એવું છે, આમ પબ્લિકને એવું હતું ખરેખર આના માટે બેંક કર્મચારીઓ જવાબદાર છે. ખરેખર એવું નથી. બેંકના દરેક કર્મચારીઓએ એકદમ નિખાલસતાપૂર્વક અને મહેનતથી પોતાની જવાબદારી નિભાવી છે. રાતના 12 વાગ્યા સુધી કામ કર્યું છે. પબ્લિકના પૈસા એક્સચેન્જ કરી આપ્યા છે, ખાતામાં જમા કરી આપ્યા છે, પણ એની સામે મેનેજમેન્ટે પૂરતું વળતર આપ્યું નથી. એ માટે ખાસ અમારી લડત છે. વધારામાં જે ગ્રેજ્યુએટીની લિમિટ વધી, હજી બેંક કર્મચારીઓ લાગુ પડી નથી. એના ઉપર જે ટેક્સ લગાડવામાં આવે છે એ પણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે અને લીવ એન્કેશમેન્ટ છે એ પણ અમુક લિમિટ સુધી અત્યારે ટેક્સમાંથી બાકાત છે, જેને 100% માફ કરવામાં એવી અમારી ખાસ ડિમાન્ડ છે. નર્મદાના પાણી પર કાપ મુકાયા બાદ ભુજની પાણીની વ્યવસ્થા જાણે રફે દફે થઈ ગઈ. પાણીના પ્રશ્નને લઈને ભુજ નગરપાલિકાની સામાન્ય સભા પણ ઉકળી ઉઠી. નર્મદાનું પાણી પૂર્વવત શરૂ થયા બાદ પણ છેલ્લા 2 દિવસથી અનેક વિસ્તારોને પાણી મળ્યું નથી. ત્યારે વોર્ડ નંબર 3ના વિવિધ વિસ્તારોની મહિલાઓએ પાણીની સમસ્યાને લઈને પ્રદર્શન કર્યું હતું. પાણીની સમસ્યાને કારણે ભુજવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અનેક વિસ્તારોમાં પાણી ન મળવાથી લોકોના દૈનિક કાર્યો પણ અટવાયા લાગ્યા છે. ત્યારે વોર્ડ નંબર 3ના ઉમાનગરી કેમ્પ વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી પાણી ન મળવાથી મહિલાઓ રોષે ભરાઈ છે. સ્થાનિકે જ મહિલાઓએ પાણી માટે હોબાળો મચાવીને ખાલી વાસણો ખખડાવ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરીને પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ કરી હતી, તો માટલા ફોડીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્થાનિક મહિલાઓના જણાવ્યા પ્રમાણે 4 દિવસ પાણી નહીં આવે તેવું રિક્ષા ફેરવીને જણાવાયું હતું, પરંતુ 4ના 10 દિવસ થયા હજુ સુધી એક ટીપુએ પાણી મળ્યું નથી. નગરપાલિકામાં ટેન્કરો નોંધાવવા માટે ફોન કરીએ છીએ તો હવે ટેન્કરો પણ નોંધાવવામાં આવતા નથી અને પાણી નથી તેવા જવાબો આપી દેવામાં આવે છે, તો ખાનગી ટેન્કરો લોકોને પરવડે તેમ નથી. ત્યારે શહેરના વિવિધ પછાત વિસ્તારોને પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે. ને આજ 10 દિવસ માથેથી અમારું પાણી નથી આવતું. 4 અઠવાડિયું પહેલાં તો અહીંયા રિક્ષાથી માણસો ફરતા હતા કે 4 દી પાણી નહીં આવે. 4 દીના 5 દી કાઢો, હાલો 6 દી કાઢો. આ વખતે હું પોતે હાજિયાણી છું, હજ કરી આવી છું. આજે હું શુક્રવારની મારી નમાજ નથી પઢવાની. પાણી હોય તો હું નમાજ પડું નાહી ધોઈને.
વિચાર કરો ને, આ બધા છોકરાઓ છે, અમુકને તો ટાંકાય છે, હાલો ટાંકા છે, એ વ્યક્તિ ગરીબ માણસો છે, એ લોકોને બિચારા રોજ મજૂરી કરતા હોય, એ હવે 350 રૂપિયા દઈને ટેન્કર મંગાવે તો ઘરનો ખર્ચો કાઢે કે પાણી પાછળ પૈસા કાઢે? પાણી નથી તો પછી આમ કપડાં ને ઘરનું કામ ને બધું આમ અટકી જાય છે, પછી આમ સ્કૂલનો લેસન કરવાનું, કામ કરવાનું કે ઘરના કામ કરવાના. પાણી તો કાપી નાસી, ગરીબ મારું કેટલું પાણી કર્યું, ઘરે જે કામ કર્યું, પારકા કામ કર્યું, પાણી પીવું હશે, એ તાણે છૂટે મારે કે વિચાર ખાપી તો ખબર જડે અસાય કરે એની કોઈ ઓટ હતી ને તને અસાં કે ચાય ને તો પીધી લાડીને રિક્ષે મેં વીરાઈએ તો હોથિયારીને ખાણી તો આવે ને તને કેટલા મજબૂત ગરીબ કો મજા કમાઈએ તા સમજા. ભુજમાં પાણીની સમસ્યાને કારણે નગરપાલિકાની સામાન્ય સભા ગરમાઈ હતી. વિપક્ષ દ્વારા સુધરાઈના તંત્ર અને સત્તાધીશો પર આક્ષેપો થયા બાદ આજે ખુદ ચીફ ઓફિસર દોડતા થયા હતા. સામાન્ય રજૂઆતો ન ગાંઠતું તંત્ર જ્યારે પાણી મુદ્દે ઘર્ષણ થયું ત્યારે જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં ચીફ ઓફિસર G.K. ચંડપાએ આજે રાવલવાડી સ્થિત પાણીના ટાંકાની મુલાકાત લીધી હતી, તો તેમની પાછળ નગર પ્રમુખ અશોક હાથી સહિતના સત્તાધીશો અને નગરપાલિકાના કર્મચારીઓની ટુકડી પણ આવી પહોંચી હતી. શહેરની પાણી વિતરણ વ્યવસ્થા રફે દફે થયા બાદ સામાન્ય સભામાં પાણીની રામાયણ મુદ્દે મહાભારત સર્જાઈ હતી. ત્યારબાદ ચીફ ઓફિસર સહિતના સત્તાધીશોને પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ હોય તેમ રાવલવાડી સ્થિત પાણીના ટાંકે દોડી ગયા હતા અને સ્ટાફને જરૂરી સૂચના આપીને યોગ્ય રીતે પાણી વિતરણ કરવા તેમજ જરૂરિયાત મુજબના ટેન્કરો દોડાવવા જણાવ્યું હતું. નર્મદાના પાણીનો કાપ મુકાયો ત્યારથી જ જો તકેદારી રાખવામાં આવી હોત તો ભુજવાસીઓને આટલી હાલાકી ન વેઠવી પડી હોત. તેમજ સુધરાઈની સભામાં પણ પાણીના પ્રશ્નને લઈને હંગામો ન થયો હતો. પરંતુ હવે જ્યારે અધિકારી પદાધિકારીઓ જાગ્યા છે ત્યારે શહેરીજનોને સુવ્યવસ્થિત રીતે પાણી મળે તે અનિવાર્ય છે. અત્યારે રાવલવાડી ટાંકા ઉપર જે વિસ્તારની વર્ધીઓ આવેલી છે એ વિસ્તારમાંથી 2-3 વર્ધીઓ એકસાથે ભેગી કરી અને મોટું ટેન્કર આપણે મોકલીએ છીએ, જેનાથી એ ટેન્કરમાંથી 3 ઘરોને કે 4 ઘરોને પાણીનો પુરવઠો હાલે મળી રહી આજના દિવસ પૂરતો, કાલ ઉપયોગમાં આવે એટલો. પછી રાબેતા મુજબ વિતરણ તો થવાનું જ છે, કલાક, સવા કલાક, 1.5 કલાક. અત્યાર સુધીમાં સવારથી અમે શરૂઆત કર્યું છે તો લગભગ 140 જેટલી વર્ધીઓ પૂર્ણ કરી છે. 140 વર્ધીઓમાં આમ જોવા જઈએ તો કમસે કમ 14-75-700 જેટલા મકાનો આપણે કવર કરી લીધા છે. જ્યાં વિસ્તારમાં પાણી ખરેખર નથી મળતું એવા વિસ્તારને આપણે આવરી લીધો છે અને દરેક વિસ્તારને આવરી લીધો છે કે જ્યાં કોઈ કેવી વસ્તી રહે છે ને કેવા લોકો રહે છે એને મહત્ત્વ નથી આપ્યું. માત્ર ને માત્ર કેમ્પ વિસ્તાર છે, GIDC વિસ્તાર છે, અમુક રિલોકેશન સાઇટ વિસ્તાર છે, ગામની અંદર આવેલી અમુક વિસ્તારો છે, દરેકને આવરી લઈ અને પાણી પૂરતું આપણે પૂરું પાડીએ છીએ. એટલે કોઈએ ક્યારેય એવું નહીં વિચારવાનું કે અમને પાણી મળે છે ને બીજાને અમને મળતું નથી ને બીજાને મળી જાય છે. અને આવી મનમાંથી શંકા કુશંકા કાઢી નાખી અને આ નગરપાલિકાના તંત્રને સાથ સહકાર આપો. જો આમ જોવા જઈએ ને તો અત્યારે 14 MLD નર્મદા આધારિત પાણી આપણને મળે છે, 10 MLD આપણને આપણા બોરમાંથી મળે છે, 24 MLD જેટલું પાણી આપણને અત્યારે મળી રહ્યું છે. આપણી જરૂરિયાત ખરેખર 32 MLD જેટલી પાણીની જરૂરિયાત છે. હવે નર્મદાના રવિ સોલંકી સાહેબ જનરલ મેનેજર આવેલા, તેમને પણ અમે રજૂઆત કરી કે સાહેબ હજી 6 MLD જેટલું પાણી વધારે આપો તો 20 MLD થાય, 10 MLD નગરપાલિકાના બોરમાંથી પાણી મળી રહે તો આ રીતે 30 MLD જેટલું પાણી મળે તો એકાંતરે લોકોને 2 દિવસે 1 દિવસે એકાંતરે પાણી આપણે આપી શકીએ એવી આપણી સ્થિતિ થઈ શકે. પાણીની સમસ્યા વચ્ચે લખપત અને અબડાસામાં પાણી પૂરું પાડવા પાણી પુરવઠા વિભાગ દ્વારા ખાસ આયોજન કરાયું છે. તો ટપ્પર ડેમને નર્મદાના પાણીથી ભરવા માટેની કામગીરી અંગેના ટેન્ડરો પણ આપી દેવાયા છે. ત્યારે આગામી દિવસોમાં કચ્છની પાણી સમસ્યા મહદઅંશે હલ થઈ શકે તેવો આશાવાદ પાણી પુરવઠા વિભાગે વ્યક્ત કર્યો છે. લખપત તાલુકો આખો નો સોર્સ છે, એટલે ત્યાં એક ગોદાતળ ડેમ સિવાયનો કોઈ સોર્સ નથી. ગોદાતળ ડેમ ફેબ્રુઆરીના પહેલા વીકમાં પૂરું થઈ ગયું. ગોદાતળ ડેમ પૂરું થયા પછી ત્યાં જે કૈયારી પાસે સંપ કરવામાં આવ્યું છે એને નર્મદા પાણીથી આપણે ભરવાનું ચાલુ કર્યું હતું ને બદનસીબે આપણે નર્મદાની પાઇપલાઇનમાં પહેલાં કુકમાં ભુજ વચ્ચે ભંગાણ સર્જાણું અને પછી માળિયા પાસે ભંગાણ સર્જાણું અને વાલમાં ખામી થઈ. અત્યારે આપણે ખીરસરા પાસે જે પાણી છે એમાં વધારો કરી ત્યાંથી ખીરસરાથી જુમારા લઈ જઈને જુમારા સંપથી પંપ કરીને ગોદાતળ પાસે આવેલા કૈયારી સંપમાં પાણી 3 MLDથી 3.5 MLD જે અત્યારે ડેમમાંથી ઉપાડી છે એટલું પાણી ત્યાં પહોંચાડશું અને જરૂર પડે
ગોદાતળ ડેમની નજીકના અને નારાયણ સરોવર પાછળના ગામોને ટેન્કરથી પણ પીવાનું પૂરું પાડશું ને એના માટે આપણે અત્યારે પણ એવું છે કે આ પરિસ્થિતિમાં ત્યાં 20,000 લીટરના ટેન્કર અને 7 ડિપાર્ટમેન્ટ ટેન્કર એટલે આમ 10,000 લીટરના 17 ટેન્કર થાય એ છેલ્લા 6 દિવસથી અત્યારે અમે ત્યાં રન કરી રહ્યા છીએ અને જેટલી પીવાના પાણી તકલીફ ઓછી પડે એવા પ્રયત્ન કરી રહ્યા છીએ પણ ત્યાં પીવાના પાણીની ફરિયાદો અત્યારે છે. આવતા દિવસોમાં નર્મદા પાણી પહોંચાડીને દૂર કરવામાં આવશે. ટપ્પર ડેમને SSNLની નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી ભરવા માટે ઇરિગેશન વિભાગ કચ્છ સર્કલ ના ટેન્ડરો પણ બહાર પાડી ગયેલા છે. 700 મીટર જેટલી ફીડર કેનાલ બનાવશું ને એના ગેટ ઓલરેડી નખાઈ ગયેલા છે. આ ટપ્પર ડેમ ભરવાથી આપણી પાસે જે ત્યાં એક જેકવેલ ઊભો કરેલો છે ને એના ઉપર જે મશીનરી ગોઠવી અને પાઇપલાઇન ઓલરેડી નાખી દીધેલી છે કે રોજનું 180 mLD એટલે કે 18 કરોડ લીટર પાણી આપણે પંપ કરી અને કચ્છની નર્મદા પાઇપલાઇનમાં નાખી શકીએ અને આખા કચ્છને અત્યારે જે 25 કરોડ લીટર પાણી મળે છે એમાંથી 18 કરોડ અહીંયાથી જ મળી રહે તો ઉપરથી જે કંઈ પાણી આવે એમાં આપણે ઘટાડો કરી શકીએ. કચ્છમાં યોજાતા રણોત્સવને આ વખતે નોટબંધીને કારણે થોડી અસર પહોંચી હતી. રણોત્સવના પ્રારંભે નોટબંધીને કારણે પ્રવાસીઓમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ ત્યારબાદ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં યોજાયેલી વિવિધ રાષ્ટ્રીય કોન્ફરન્સને કારણે રણોત્સવનો પ્રચાર પ્રસાર થતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધનીય વધારો જોવા મળ્યો હતો. ભુજના મામલતદાર વિજય અય્યાના જણાવ્યા અનુસાર આ વખતે 1 નવેમ્બરથી 21મી ફેબ્રુઆરી સુધી રણોત્સવ ચાલ્યો હતો, જેમાં 1,66,723 પ્રવાસીઓએ રણોત્સવનો લાભ લીધો હતો. રણોત્સવમાં આવેલા પ્રવાસીઓને કારણે 1,69,90,175ની આવક સરકારને થઈ છે, તો ગત વર્ષની તુલનાએ આ વર્ષે 30,000 થી 35,000 જેટલા પ્રવાસીઓનો વધારો નોંધાયો હોવાનું ભુજ મામલતદાર વિજય અય્યાએ જણાવ્યું હતું. આ વખતે રણોત્સવ 1/11/2016થી ચાલુ થયું અને 21/2 સુધી રણોત્સવની 21/2 સુધી રણોત્સવ ચાલેલો હતો. ચાલુ વર્ષે છે એ 1,66,723 પ્રવાસીઓ આવ્યા છે અને એની સામે 1,69,90,175 જેટલી રકમની સરકારશ્રીને આવક થયેલ છે. આ વખતે વચ્ચે નોટબંધી હતી એટલે થોડુંક ઓછું થયેલું હતું, પણ પછી પ્રવાસીઓમાં આજે સમિટો થઈ 3 સમિટો આ વખતે કરવામાં આવી. એના કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘણો બધો વધારો થયેલ છે. આ વખતે લગભગ 30,000 થી 35,000 જેટલા પ્રવાસીઓ આ વખતે વધ્યા છે અને એની સામે મોટી રકમનું પણ આવક થઈ છે. રણોત્સવનું છે ને અત્યારે આખા ગુજરાત નહીં પણ બધા રાજ્યોના માણસો આવે છે. આ સમિટો થાય છે એના કારણે વચ્ચે 26મી અને 14મી જાન્યુઆરી વખતે તો માણસો એટલા બધા હતા કે જેની કોઈ સીમા જ નહીં. એમ એક દિવસની 3-4 લાખ રૂપિયાની આવક થતી હતી એમ. એટલે આ વખતે રણોત્સવમાં મોટા પાયે વધારો થયેલો છે. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી કચ્છના ઉપક્રમે 2 દિવસીય એજ્યુકેશન ઇનોવેશન ફેરનો આજથી પ્રારંભ થયો હતો. જિલ્લા વિકાસ અધિકારી CJ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી BR જરગેલા તેમજ ડાયટના અધિકારી કર્મચારીઓની ઉપસ્થિતિમાં આ ફેરને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. શિક્ષણના સ્તરને સુધારવા માટે આ ઇનોવેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓ દ્વારા 64 જેટલા સ્ટોલ પ્રદર્શન માટે મુકાયા હતા. DDO CJ પટેલે આ ફેર ખુલ્લો મૂકીને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આજે પ્રથમ દિવસે કચ્છના 5 તાલુકાના છાત્રોએ આ શૈક્ષણિક મેળામાં પ્રદર્શન નિહાળ્યું હતું, તો આવતીકાલે પણ અન્ય 5 તાલુકાઓ મેળામાં ભાગ લેશે. આ એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં વિવિધ વિષયોને આવરી લેતા પ્રોજેક્ટ રજૂ કરાયા છે, તેમજ વિવિધ પુસ્તકો પણ પ્રદર્શન માટે મુકાયા છે. ત્યારે આવા આયોજન થકી કચ્છના પ્રાથમિક શિક્ષણમાં સુધાર આવી શકે તેવી આશા તજજ્ઞોએ વ્યક્ત કરી હતી. હું ભારતસર પ્રાથમિક કુમાર શાળામાં મદદનીશ શિક્ષક છું. અમારું ઇનોવેશન છે માય સ્કૂલ ગ્રીન સ્કૂલ. આ અમારી વર્ષ 2006ની પરિસ્થિતિ આપ જોઈ શકો છો. જ્યાં ઇકો ક્લબની સ્થાપના થઈ હતી ત્યારે અમારા શાળામાં બહુ ઓછું વૃક્ષારોપણ હતું, સ્વસ્થ જમીનની તકલીફ હતી, ઉદયયુક્ત જમીન હતી, પશુપાલકો દ્વારા વારંવાર શાળામાં વૃક્ષછેદન થતું, એ ઉપરાંત પાણીની અછત હતી. તો અમે થોડાક પ્રયત્નો હાથ ધર્યા. ટપક સિંચાઈ પદ્ધતિની લાઈનો નખાવવામાં આવી. પછી મધ્યાહન ભોજનનું વેસ્ટેજ પાણી સીધું કિચન ગાર્ડન, એ ઉપરાંત પીવાના નળનું વેસ્ટેજ પાણી સીધું
ઔષધિ બાગમાં જાય છે. મેથીની ભાજી, દાડમ, પપૈયા જેવા પાકો પણ અમે લઈએ છીએ. બાળકો હોંશે હોંશે મધ્યાહન ભોજનમાં એનો ઉપયોગ કરતા થયા છે. પછી ચાવડા રખાલ, ભુજિયો ડુંગર, સ્મૃતિવન, જ્યાં ચેક ડેમની કામગીરી ચાલુ છે, ભૂગર્ભ જળનું રિચાર્જ ચાલુ છે, એવી પ્રવૃત્તિઓ દ્વારા અમે બાળકોને પર્યાવરણ રક્ષણ પ્રત્યે જાગૃત કર્યા છે. ખરેખર કચ્છની અંદર જે વસ્તુઓ થાય જ છે, પણ એને આજે આ પ્લેટફોર્મ મળ્યું છે. આ જે વસ્તુઓ સંગ્રહાયેલી જ છે, બધા શિક્ષકો ઉત્સાહપૂર્વક ભાગ લે જ છે. પણ ખરેખર આજે મેં જોયું કે હું જ્યારે અમુક સ્કૂલોમાં માનો કે માંડવીનું ટીપણા છે, એવી રીતે પદમપુર છે, એવી રીતે ઘણી શાળાઓની અંદર મેં વિઝિટો લીધી છે. પણ વિઝિટોની અંદર જે સ્કિલ છે, બાળકોમાં સ્કિલ છે, ટીચરોમાં સ્કિલ છે, એ સ્કિલ આજે મેં ત્રાદ્રશ નજર જોયું છે. અને આવા યુનિટી ફેર કચ્છની અંદર થતા રહે અને આપણા જે કચ્છના ટીચરો છે, કચ્છના બાળકો છે, એ સ્ટેટ લેવલે સારું પરફોર્મ કરે. બહુ જ સારો ઉપયોગી સાબિત થયો અને જોઈને પણ એટલી આમ મજા આવી કે વાત ન પૂછો. દરેક અલગ અલગ સ્કૂલમાં કંઈક નવું નવું જાણવા મળ્યું. જાણે આમ વાતાવરણ પણ આમ કહેવાય ને એજ્યુકેશન રિલેટેડ વાતાવરણ થઈ ગયું ને એવું લાગ્યું. અને જેવા એક સ્કૂલમાં જઈએ તો ત્યાં જે સમજાવવાની જે રીત હતી એમની અને જે નવા જે આઈડિયા અમને મળ્યા એ પણ બહુ આમ મજા આવી. અને આ બધું જોઈને એમ પણ થયું કે જો અમે પણ ભવિષ્યમાં શિક્ષક બનીએ તો આવું કંઈક કરવાનું છે. અને શાળામાં પણ વિદ્યાર્થીઓને કેવી રીતે ઇન્વોલ્વ કરવા, દરેક નવી પ્રવૃત્તિ કેવી રીતે કરવી, એ બધા શિક્ષકો પાસેથી જાણવા મળ્યું. અને એટલું જ નહીં, દરેક આમ કહેવાય ને કે એજ્યુકેશનને તમે ઉચ્ચ લેવલે કેવી રીતે લઈ જઈ શકો ને, એ આ ઇનોવેશન ફેરમાં જાણવા મળ્યું. દેશમાં વિમુદ્રીકરણ થયા બાદ વધુને વધુ લોકો ટેક્સ ભરતા થાય તે માટે સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. તેવામાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રયાસો હાથ ધરાયા છે. ભુજના રોટરી હોલ ખાતે ભુજ આઈટી વિભાગની કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઇન્કમ ટેક્સ વધુને વધુ લોકો ભરતા થાય તેવી અપીલ કરાઈ હતી. ઇન્કમ ટેક્સથી સરકારને થતી આવકમાંથી વિવિધ વિકાસ કામો કરવામાં આવે છે, ત્યારે નોટબંધી બાદ વધુને વધુ લોકો ટેક્સ ભરતા થાય તે માટે યોજાયેલા સેમિનારમાં તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું હતું. ભુજના ઇન્કમ ટેક્સ ઓફિસર પારસમલ અગ્રવાલ તેમજ વિષ્ણુભાઈ મંગનાણી દ્વારા વિવિધ સંસ્થાના અગ્રણીઓ અને ટેક્સ કન્સલ્ટન્ટ્સને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં નિયમિતપણે ટેક્સ ભરવાથી લોકો દ્વારા ધિરાણ મેળવવામાં ફાયદો થાય છે. સાથે જ સરકારે ઇન્કમ ટેક્સથી થતી આવકથી દેશના વિકાસમાં મહત્વના પગલાં લઈ શકાય છે. સરકારની આવકમાં વધારો થવાથી સુવિધાઓમાં પણ વધારો થાય છે. સાથે જ જો લોકો ટેક્સ ભરવા આગળ આવે તો ટેક્સ રેટમાં પણ ઘટાડો થઈ શકે અને લોકોને ઓછું ભારણ લાગે. ઇન્કમ ટેક્સ ઓફિસર વિષ્ણુભાઈ મંગનાણીએ કહ્યું હતું કે દેશની 125 કરોડની જનતામાંથી માત્ર 3 કરોડ જેટલા લોકો જ ઇન્કમ ટેક્સ ભરે છે અને તેમાંથી પણ અડધા લોકો નીલ ઇન્કમ ટેક્સ રિટર્ન કરે છે. ત્યારે વધુને વધુ લોકો ટેક્સ ભરવા પ્રેરાય તે માટે અપીલ કરાઈ હતી. એકચ્યુઅલમાં અમારા દેશની પબ્લિક પોપ્યુલેશન 130 કરોડ જેવી છે. એમાંથી 3 કરોડ જેવા જ માણસો ટેક્સ ભરે છે. એમાંથી પણ 1 થી 1.5 કરોડ માણસો બિના ટેક્સનું રિટર્ન ભરે છે. એટલે 1 થી 1.25 કરોડ માણસો ટેક્સ ભરતા હોય છે. એટલે અમારો હેતુ એ છે કે વધારેમાં વધારો માણસો ટેક્સ ભરે, જેનાથી બીજા ઉપર ભાર ઘટાડી શકે. જે અગર માણસો સ્વેચ્છાથી ટેક્સ ભરવા માંડશે એનો ફાયદો શું થશે કે ટેક્સ રેટ નીચે આવશે અને જે ભરે છે એને ઇન્સેન્ટિવ મળશે. એટલે આજની તારીખમાં શું થઈ રહ્યું છે કે જે ટેક્સ ભરી રહ્યો છે એને વધારે ટેક્સ લાગે છે. પણ જો અગર વધારે માણસો ટેક્સ ભરવા માંડે, અમારો કલેક્શન વધવા માંડે, તો એનો બેનિફિટ અમે પ્રજાને આપી શકીએ છીએ, ટેક્સ પેયરને આપી શકીએ છીએ, વધારે સારી સેવા દેશને આપી શકીએ છીએ. ભારત સરકાર દ્વારા લેવાયેલા વિમુદ્રીકરણના નિર્ણય બાદ પ્રાથમિક શાળાકીય કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં કેશલેસ વ્યવહાર અને ડિજિટલ ઇન્ડિયા જેવા વિષયો પર ચિત્ર, વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ વિવિધ સ્પર્ધાઓમાં જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા છાત્રોને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને આઈસીઆઈસીઆઈ બેંકના સંયુક્ત ઉપક્રમે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જિલ્લાની 1750 શાળાઓમાં પ્રથમ શાળાકીય કક્ષાએ, ત્યારબાદ ક્લસ્ટર કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ આયોજન થયું હતું, જેના વિજેતાઓને જિલ્લા વિકાસ અધિકારી CJ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી BR જરગેલા તેમજ આઈસીઆઈસીઆઈ બેંકના અધિકારીઓ દ્વારા સન્માનિત કરાયા હતા. આ સ્પર્ધાઓમાં બાળકોએ ડિજિટલ ઇન્ડિયા અને કેશલેસ ટ્રાન્ઝેક્શન અંગે પ્રચાર કરીને પોતાની અભિવ્યક્તિ કરી હતી. એક સરસ મજાનું વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરી કચ્છ જિલ્લાની જે 1750 શાળાઓ છે, 4 લાખ બાળકો છે, એની વચ્ચે સૌથી પહેલાં સ્કૂલ લેવલે, ત્યારબાદ ક્લસ્ટર લેવલે, ત્યારબાદ
બ્લોક લેવલે જે સ્પર્ધાઓ થઈ એના અનુસંધાને જે દરેક તાલુકામાંથી વિજેતા થઈને આવ્યા એવા વક્તૃત્વ સ્પર્ધાના, નિબંધ સ્પર્ધાના અને ચિત્ર સ્પર્ધાના પહેલો, બીજો, ત્રીજો જે બાળકો આવ્યા એનો ઇનામ વિતરણનો પ્રોગ્રામ ICICI બેંક દ્વારા અને જિલ્લા પ્રાથમિક સમિતિ દ્વારા સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. મિત્રો, સપના એ નથી કે તમે ઊંઘમાં જુઓ છો. સપના તો એ છે કે તમને ઊંઘવા દેતા નથી. અને આવો જ એક સપનો આપણા ભારત દેશના વડાપ્રધાનનો શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ડિજિટલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયાની શરૂઆત મોટા મોટા ઉદ્યોગપતિઓ, ટાટા સમૂહના અધ્યક્ષ સાયરસ મિસ્ત્રી, મુકેશ અંબાણી અને અજીમ પ્રેમજી વગેરેની હાજરીમાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં 1 જુલાઈ 2015 ને બુધવારના કરવામાં આવી. કચ્છ યુનિવર્સિટી ખાતે માંડવીના પ્રોફેસર KT શાહના જીવન ચરિત્ર પર ખાસ લેક્ચરનું આયોજન કરાયું હતું. ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમી એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ દ્વારા યોજાયેલી વ્યાખ્યાનમાળામાં વિવિધ વક્તાઓએ પોતાની વાત રજૂ કરી હતી. જાણીતા અર્થશાસ્ત્રીએ માત્ર કચ્છ જ નહીં પણ ભારત અને દુનિયામાં અનોખી ઓળખ મળે તેવા પ્રયાસો હાથ ધરાયા હતા. કચ્છ યુનિવર્સિટી ખાતે યોજાયેલ વ્યાખ્યાનમાળામાં જાણીતા લેખક હરેશ ધોળકિયાએ પ્રોફેસર KT શાહના જીવન ચરિત્ર વિશે વિસ્તૃત વાત કરી હતી, જેમાં પ્રોફેસર KT શાહ એક અર્થશાસ્ત્રી તરીકે કચ્છના વિકાસ માટે કરેલા કામો અંગે ચર્ચા કરી હતી. કચ્છ ઉપરાંત દેશ માટે પણ તેમણે મહત્વના કાર્યો કર્યા હતા. એટલું જ નહીં, તેનાથી વિશેષ તેઓ ફોરેન કન્ટ્રીમાં ઇકોનોમિકલ એડવાઇઝર તરીકે અન્ય દેશોના અર્થશાસ્ત્રને મજબૂત કરવામાં અહમ ભૂમિકા ભજવી હતી. ત્યારે આ વિવિધ પાસાઓને આવરી લઈને રસપ્રદ રીતે તેમના જીવન ચરિત્રોની વાત છાત્રો સમક્ષ મુકાઈ હતી. આ વ્યાખ્યાનમાળા પાછળનો આશય સ્પષ્ટ કરતા યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના HOD ડોક્ટર કલ્પના સતીજાએ કહ્યું હતું કે પ્રોફેસર KT શાહને જે રીતે નામના મળવી જોઈએ તે મુજબ મળી નથી. ત્યારે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની જેમ તેમની પણ નામના થાય તે માટે આ આયોજન થયું છે. વ્યાખ્યાનમાળામાં કીર્તિ ખત્રી, ફોકિયાના નિમેશ ફડકે દ્વારા પણ કચ્છના વિકાસ સંદર્ભની છણાવટ કરાઈ હતી. યુનિવર્સિટી દ્વારા યોજાયેલા આ સેમિનારને કુલપતિ ડોક્ટર CB જાડેજાએ બિરદાવ્યો હતો તેમજ છાત્રો માટે મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. વ્યાખ્યાનમાળામાં યુનિવર્સિટીના છાત્રો, ઇતિહાસ રસિકો તેમજ અર્થશાસ્ત્રીઓએ લાભ લીધો હતો. એકચ્યુઅલી KT શાહ એ આપણા કચ્છના એક બહુ જ પ્રચલિત વ્યક્તિ રહ્યા છે, ખાસ કરીને માંડવીના. અને એક અર્થશાસ્ત્રી તરીકે એમણે ગુજરાતમાં જ નહીં આખા ભારતમાં એમનું નામ પ્રચલિત છે. બીજું ખાસ એ કહેવાનું કે એમણે કચ્છ માટે ઘણું કામ કરેલું છે. એક જમાનામાં ઘણા બધા ફોરેન કન્ટ્રીઝના એ ઇકોનોમિક એડવાઇઝર તરીકે બી રહી ચૂકેલા છે. લંડન ઓફ સ્કૂલ્સના ઇકોનોમિક એલ્યુમની સ્ટુડન્ટ્સ બી રહી ચૂકેલા છે. જેવી રીતે આપણે શ્યામજી કૃષ્ણ વર્મા ને જે રીતે બધા જ ઓળખે છે, યુનિવર્સિટીને એક નામ આપવામાં આવ્યું છે, એવી રીતે KT શાહને હજી બહુ ઓછા લોકો ઓળખે છે. એટલે અમારી કચ્છ યુનિવર્સિટીનો એક આ ખૂબ જ મોટો અને સારો પ્રયાસ કરવામાં આવ્યો છે કે KT શાહને બી એક ના ખાલી માંડવીની વ્યક્તિ તરીકે નહીં, ગુજરાતના વ્યક્તિ તરીકે નહીં, પણ જેવી રીતે એમને આખા વર્લ્ડમાં એક સારા પ્રોફેસર તરીકે, સારા એડવાઇઝર તરીકે, એક સારા સિક્યુલરિઝમ્સ ઉપર પ્રવચન કરનારા વ્યક્તિ તરીકે જે રીતે બધા ઓળખે છે, એ રીતે અમારી યુનિવર્સિટીનો બી એક એવો જ પ્રયાસ છે કે KT શાહને એવું જ નામ મળે જેવી રીતે શ્યામજી કૃષ્ણ વર્માજીને મળ્યું છે. માનકુવાની પુરુષાર્થ સ્કૂલ ખાતે બીજા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. છાત્રોમાં છુપાયેલી આંતરિક શક્તિઓને બહાર લાવવા માટે શાળા દ્વારા પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. વાર્ષિકોત્સવના પ્રારંભે શાળાના ચેરમેન સૂરજગીરી ગોસ્વામી, ટ્રસ્ટી કવિતાબેન ગોસ્વામી, દેવજીભાઈ જોધાણી, મુકેશપુરી ગોસ્વામી, સરપંચ વનિતાબેન હિરાણી, ઉપસરપંચ રામજીભાઈ દબાદસિયા, હિતેશભાઈ ખંડોર, શાળાના આચાર્ય રચનાબેન રાઠોડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વાર્ષિકોત્સવમાં શાળાના બાળકોએ દેશભક્તિના ગીતો, કચ્છ ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતા નૃત્યો, ડ્રામા, એકપાત્રીય અભિનય સહિતના કાર્યક્રમો રજૂ કર્યા હતા. બાળકોની કળાને ખીલવવા માટે તેમજ તેમનો સ્ટેજ ફિયર દૂર થાય, દરેક ક્ષેત્રમાં બાળકો આગળ આવે તેવા આશય સાથે આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ચેરમેન સૂરજગીરી ગોસ્વામીએ શાબ્દિક પ્રવચન કરીને સૌ આમંત્રિત અતિથિઓ અને વાલીઓને આવકાર્યા હતા. ટ્રસ્ટી કવિતાબેન ગોસ્વામીએ બાળકોને પ્રોત્સાહિત કરીને પોતાની કળા બેધડક રજૂ કરવા આહવાન કર્યું હતું. તેમજ શાળા દ્વારા આ રીતે દરેક પ્રવૃત્તિઓમાં બાળકો આગળ આવી શકે તે માટે સહયોગ આપવાની ખાતરી આપી હતી. તો વાર્ષિકોત્સવમાં બાળકોએ રજૂ કરેલી કૃતિઓએ લોકોની દાદ મેળવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્કૂલમાં ફર્સ્ટ ટાઈમ અમે લોકો એન્યુઅલ ડે ઉજવા જઈ રહ્યા છીએ. આજે ખૂબ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે. ઘણા બધા છોકરાઓ ખૂબ એન્જોય કરી રહ્યા છે અને અમે લોકો બહુ ખુશ છીએ કે કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ. છોકરાઓને મોટિવેટ કરવું હોય તો આ રીતે કોઈને કોઈ ફંક્શન્સ કરતા હોઈએ તો છોકરાઓને સારું એવું નોલેજ મળે અને એ લોકોને પણ નવી નવી પ્રગતિ કરવા માટે એક તક મળતી રહે છે. અમે લોકો વાર્ષિક મહોત્સવની રીતે અલગ અલગ રીતની ડાન્સ ને એ બધું લઈને કર્યું છે. વચ્ચે વચ્ચે નામે ડ્રામા કર્યું છે અને છોકરાઓ દ્વારા જ પૂરેપૂરું સંચાલન કરાયું છે. કોઈ ટીચર્સ વચ્ચે નથી થતા અંદર ઇન્વોલ્વ અને બધા ખૂબ એન્જોય કરે છે. અને આવા વાર્ષિક ઉત્સવ કે આવા પ્રોગ્રામો કરતા રહીએ તો બાળકોમાં ઉત્સાહ વધે અને તેઓ આગળ આવવાની એમનામાં પણ તમન્ના પેદા થાય અને તેઓ જિંદગીના સોપાનો સર કરતા જાય એવી અભિલાષા હું રાખું છું. અને અમારા પુરુષાર્થ વિદ્યાલયમાંથી બાળક ભણી અને એક ઉચ્ચ હોદ્દા પર બિરાજે એવી આશા સાથે અમે અને ઓછી ફીસમાં અમે બધા છોકરાઓને બધું સવલત પૂરી પાડીએ છીએ. તો હું બધાને કહું છું કે તમે આ પુરુષાર્થ વિદ્યાલયમાં જોડાઓ અને તમારા બાળકોને આગળ વધારો. ભુજ શહેરના મુન્દ્રા રોડ પર ગટરની લાઈન ઉભરાતા DLR કચેરીમાં ફરી પાછી ગટરની સમસ્યા સર્જાઈ છે. ઉપરથી આવતું ગટરનું પાણી અહીંની કચેરી પાસે જ ઉભરાતા કર્મચારીઓ અને અરજદારોને હાલાકીનો સામનો કરવો પડે છે. છેલ્લા 5 વર્ષથી અહીં કચેરી શરૂ થયા બાદ અવારનવાર આ સમસ્યા સર્જાય છે, ત્યારે તેનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. મુન્દ્રા રોડ પરની આ સમસ્યા અવારનવાર સર્જાય છે, જેમાં જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરી ઉપરાંત અન્ય વિવિધ કચેરીઓમાં ગટરના પાણી ઉભરાય છે. છેલ્લા 5 વર્ષથી આ સમસ્યા યથાવત છે, પરંતુ તેનો કાયમી નિવેડો આવતો નથી. નગરપાલિકાને ફરિયાદ કરાય છે તો આ કામમાં માર્ગ અને મકાન વિભાગની ક્ષતિ હોવાનું જણાવી દેવાય છે અને માર્ગ મકાન વિભાગ નગરપાલિકા પર દોષારોપણ કરે છે. તેવામાં આ વિવિધ કચેરીના અધિકારી, કર્મચારીઓ અને અહીં આવતા અરજદારોનો મરો થાય છે. ફરીથી આ સમસ્યાએ માથું ઉચક્યું છે, ત્યારે યોગ્ય કામગીરી કરાય તેવી માંગ કર્મચારીઓ દ્વારા કરાઈ છે. કચ્છના સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે આગામી ચૈત્રી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવા માટેની તૈયારીઓ આરંભી દેવાઈ છે. દેશદેવી મા આશાપુરાના સ્થાનકે આગામી 28મી માર્ચથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવશે. 27મી માર્ચે જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવશે અને 28મી માર્ચથી ચૈત્રી નવરાત્રી મહોત્સવ શરૂ થશે. તો આ વર્ષે પવિત્ર તીર્થધામ માતાના મઢ ખાતે 29મી માર્ચથી બીજી એપ્રિલ સુધી 5 દિવસીય સહસ્ત્ર ચંડીપાઠ મહાયજ્ઞનું આયોજન જાગીર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આ વિવિધ કાર્યક્રમોની ઉજવણી અંતર્ગત પ્રથમ આમંત્રણ પત્રિકા ઢોલ શરણાઈના નાદ સાથે માતાજીના ચરણોમાં અર્પણ કરવામાં આવી હતી. તો અહીંના દરેક મંદિરોમાં વાજતે ગાજતે આમંત્રણ પત્રિકા મૂકવામાં આવી હતી. સાથે જ ચૈત્રી નવરાત્રી નિમિત્તે યોજાનાર વિવિધ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા સૌ ભાવિ ભક્તોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. માતાના મઢ ખાતે આજે યોજાયેલ કાર્યક્રમમાં જાગીરના ટ્રસ્ટીઓ પ્રવીણસિંહજી વાઢેર, ખેંગારજી જાડેજા, રવિલાલ શાહ તેમજ આગેવાનો સુરેન્દ્રસિંહજી જાડેજા, ધીરજલાલ શાહ, અબ્દુલભાઈ ખોજા, કાસમભાઈ પ્રજાપતિ સહિતના ગ્રામજનો અને વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. બાકી બનનજર દેવસ્થાન બધાને, ગુરુ મંદિર, ચાચરા ભવાની બધાને આપી ભૂકંપ પછી આવા દિવસો આવ્યા. ભૂકંપ પછી આપણે મનમાં પ્રતિજ્ઞા કરી હતી આપણે માનો સુવર્ણ કળશ ને સરસચંડી કળશ આપણે ચડાવ્યા. સરસચંડી આપણે હમણાં આયોજન કરીએ છીએ. ભવિષ્યમાં આવા દિવસો કોઈ ન દેખાડે એ માને પ્રાર્થના.
મઠમાં પહેલી વખત થઈ રહ્યું છે. મઠમાં એક અમૂલ્ય લાવ લેવા સમગ્ર કચ્છમાં આટલું મોટું હવન મઠમાં પહેલું સ્વસ્થ થઈ રહ્યું છે. ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરે શ્રી હરિકૃષ્ણ મહારાજના શારદ શતાબ્દી મહોત્સવનો આજે અંતિમ દિવસ હતો. 7 દિવસની આ ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. આજે સમાપન પ્રસંગે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શારદ શતાબ્દી મહોત્સવમાં સ્વામિનારાયણ મંદિરના નારાયણ મુનિ સ્વામી, અક્ષર મુનિ સ્વામી, કૃષ્ણ સ્વરૂપદાસ સ્વામી, ભક્તવત્સલ્ય સ્વામી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું. આજે સમાપનના દિવસે વહેલી સવારે 6 વાગ્યે પંચામૃતથી ભગવાન હરિકૃષ્ણ મહારાજનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ યોજાયેલા ભવ્યાતિ ભવ્ય અન્નકૂટ દર્શનમાં મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. કચ્છની તપોભૂમિ સમાન ધીણોધર તળેટીએ ચાલતી શિવપુરાણ કથામાં ભાવિકોની ભારે ભીડ જામી રહી છે. કથા દરમિયાન શિવ વિવાહના પ્રસંગનું નિરૂપણ કથાકાર યોગેશ મહારાજ શાસ્ત્રી દ્વારા કરાયું હતું. તો રાત્રિ કાર્યક્રમ સમરથસિંહ સોઢાની સંતવાણી યોજાઈ હતી. કથામાં ગઢશીશાના ચંદુમાએ જીવદયાની પ્રવૃત્તિ કરવાની શીખ આપી હતી. આ સિદ્ધભૂમિના દર્શન કરવાથી પણ જીવ માત્ર અલૌકિક આનંદ પામે છે. કથામાં ગઢશીશા સરપંચ ભાઈલાલ છાબૈયા તથા જીવરાજભાઈ છાબૈયા, રમણીક પરવાડિયા, અરવિંદ રાજા ભગત, મહેશસિંહ જાડેજા, કિશોરભાઈ દરજી ઉપરાંત આસપાસના ગામોના સરપંચો, રાજકીય સામાજિક આગેવાનો મહેશભાઈ સોની, પ્રેમસિંહ સોઢા, વિરમ આહિર, કરસનજી જાડેજા, વિમલ ગોસ્વામી, કાંજીભાઈ કાપડી, એનટી આહિર, દિલીપભાઈ ઠક્કર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શિવ વિવાહના ચડાવવામાં 36,000 આપીને છગનભાઈ નાનજી પટેલે લાભ લીધો હતો. તો સમૂહ આરતી, મહાપ્રસાદ સહિતના આયોજન દાતાઓના સહયોગેથી કરાયા હતા. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.